પેટમાં ચરબી વધારે હોવાથી આપણું જઠરનું કાર્યક્ષમતા ઘટી જાય છે. આપણા જઠરમાં નોર્મલ ખાવાનું 3 થી 4 કલાક સુધી રહે, પણ જે લોકોને ચરબી પેટમાં વધારે હોય એ લોકોને પેટમાં લાંબા ટાઈમ સુધી ખાવાનું પડી રહે છે, એટલે આગળ આંતરડામાં ધક્કો વાગતો નથી. જેટલો ટાઈમ તમારું ખાવાનું પેટમાં પડી રહેશે એટલું એસિડ ઉપર આવવાના ચાન્સીસ પણ વધી જશે. ઓબેસિટી એટલે મેદસ્વીતા ખાલી તમારો શરીરને બેડોળ નથી બનાવતું. ઘણા લોકોને એવું હોય કે સર મારે વજન ઘટાડવું છે, હું પૂછું કેમ, તો કે સર મારે સારા દેખાવું છે એટલે મારે વજન ઘટાડવું છે. દોસ્તો, આપણે વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે. એનાથી આપણું એસિડ રિફ્લક્સ બી ઘણું ઓછું થાય છે. અને આ વિડીયોમાં આપણે જેમ જોયું તો એસિડ રિફ્લક્સથી કેન્સર જેવી ગંભીર બીમારી બી થઈ શકે છે. અને તે ખાલી આપણા સ્વાસ્થ્ય ઉપર નહીં, આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર, આપણા સોશિયલ હેલ્થ પર અને આર્થિક રીતે બી આપણને ઘણી રીતે હેરાન કરી શકે છે.